સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના દરિયાઈ સીમામાંથી ફરી એક વખત ચરસ ઝડપાયું છે। ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત। જખૌથી 2 કિલોમીટર દૂર ખિદરત બેટ પરથી ચરસના પેકેટ મળ્યા। બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા છે। 15 એપ્રિલથી અત્યાર સુધીમાં 40 ચરસના પેકેટ જપ્ત કરાયા છે। તો કચ્છમાં ફરી એક વખત ચરસના પેકેટ ઝડપાયા। જખૌથી 2 કિલોમીટર દૂર ખિદરત બેટ પરથી આ ચરસના પેકેટ મળી આવ્યા। 15 એપ્રિલથી અત્યાર સુધીમાં 40 ચરસના પેકેટ જપ્ત કરાયા છે। બીએસએફે જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા છે। 2 કિલોમીટર દૂર છે જખૌથી ખિદરત બેટ, ત્યાંથી જ આ ચરસના પેકેટ મળ્યા છે। 1 કિલોગ્રામના એવા 10 ચરસના પેકેટ ઝડપાયા। 15 એપ્રિલ 2023થી અત્યાર સુધી 40 પેકેટ જપ્ત કરાયા છે। તો બીએસએફની સતત પેટ્રોલિંગની આ જે પરિણામ છે તે દેખાઈ રહ્યા છે અને સતત અહીંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત। બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા છે। 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે।